हेलो गुड मॉर्निंग नमस्कार विद्यार्थी मित्रों। હવે આપણે ટીવાય 603 માં ચેપ્ટર આપણું ચાલુ છે લેઝર। તો લેઝર માં આપણે લાસ્ટ માં આઇન્સ્ટાઇન રિલેશનશિપ ની ચર્ચા કરેલી હતી। તો નેક્સ્ટ ટોપિક આપણો છે લાઇટ એમ્પ્લિફિકેશન એન્ડ કન્ડિશન। રેડી? તો ટોપિક જે છે આપણો લાઇટ એમ્પ્લિફિકેશન એન્ડ એની કન્ડિશન જોવાની। હવે આમાં કન્ડિશનમાં જો કઈ કઈ કન્ડિશન આપેલી છે તમને। ફર્સ્ટ ને સેકન્ડ બે કન્ડિશન છે આમાં। પહેલા તો છે તમને એક પેરેગ્રાફ આપેલો આગળ, બરોબર, કે લાઇટ એમ્પ્લિફિકેશન એન્ડ કન્ડિશનમાં, જેમાં તમને ઘણું બધું કીધેલું હોય જે આપણે આગળ ચર્ચા કરેલી હતી કે લેઝરમાં આપણે અહીંયા બે લેવલ લીધેલા હતા, એટલે બે સ્ટેટ લીધેલા હતા, એક લોઅર લેવલ સ્ટેટ ને એક હાયર લેવલ સ્ટેટ। શરૂઆતમાં બધા એટમ ક્યાં હોય તો કે લોઅર લેવલ સ્ટેટમાં હોય, એટલે કે અહીંયા N1 આપણે નામ આપેલું હતું। આ N1 જે છે N1 ની સંખ્યા લોઅર લેવલ સ્ટેટમાં N1 ની સંખ્યા N2 કરતાં ઘણી બધી વધારે હશે, એટલે કે N1 ગ્રેટર દેન એન્ડ ગ્રેટર દેન N2। શું કામ ને N1 ની સંખ્યા N2 કરતાં વધારે હશે કે એનું એક કારણ શું હતું કે જ્યાં સુધી આપણે એના ઉપર લાઇટને પ્રોપોગેટ ન કરી, બરોબર, કે જ્યાં સુધી લાઇટ આપણે પ્રોપોગેટ નથી કરતા ત્યાં સુધી આપણને N2 તો મળતા જ નથી ને, સમજાય? જેમ આપણે લાઇટ પછી પ્રોપોગેટ કરી, જે લોઅર સ્ટેટમાં જે ઇલેક્ટ્રોન જે હતા અથવા તો જેમાં એટમ કન્સિડર કરેલું હોય, તો લોઅર સ્ટેટના જે ઇલેક્ટ્રોન જે એ શું કરશે, કંઈક એનર્જી લેશે। લોઅર સ્ટેટના ઇલેક્ટ્રોન કંઈક એનર્જી લઈને ક્યાં જશે તો કે હાયર લેવલ સ્ટેટમાં જાય। એટલે મેજોરિટી એટમની સંખ્યા ક્યાં વધારે હોય તો બરોબર, તો મેજોરિટી એટમ જે એ લોઅર લેવલ સ્ટેટમાં જશે, જે આપણે આગળ ચર્ચા કરેલી હતી। તો લાઇટ એમ્પ્લિફિકેશન એન્ડ કન્ડિશનમાં અહીંયા આપણી પાસે બે કન્ડિશન છે। તો ફર્સ્ટ કન્ડિશન કઈ છે આપણી પાસે તો કે ફર્સ્ટ કન્ડિશન છે કન્ડિશન ફોર સ્ટિમ્યુલેટેડ ઇમિશન। રેડી? તો ફર્સ્ટ કન્ડિશનમાં આપણે જઈએ કન્ડિશન ફોર સ્ટિમ્યુલેટેડ ઇમિશન। Stimulated emission to dominate spontaneous emission। આ ફર્સ્ટ કન્ડિશન। તો જો શું કીધું તમને એમાં કે the ratio of equation of stimulated emission and spontaneous emission। તો આ બેનો આપણે stimulated and spontaneous નો રેશિયો લઈ આપણે, જેને આપણે R1 નામ આપીએ, RST stimulated અને RST એટલે spontaneous emission। રેડી? તો આપણે આ આગળ એકવાર રેશિયો લીધેલો હતો, તો અહીંયા B21 આવેલું હતું, જો યાદ હોય તો ρf N2 ડિવાઈડ બાય અહીંયા હતું આપણી પાસે A21 N2। તો ઇક્વેશનમાં આપણને રેશિયો શું મળ્યો, B21 ડિવાઈડ બાય A21 તો ઓફ। રેડી? આ આપણને R1 મળે। હવે જો આગળ આ ઇક્વેશન શું બતાવે, જો નીચે લખેલું છે કે this equation is indicate the stimulated transaction will dominate the spontaneous transaction। બરોબર? હવે આગળ but according to the Planck radiation the radiation density rho of f for any value of t is given by, તો આગળ આપણે પ્લાન્ક નું રેડિયેશન લીધેલું હતું, according to Planck radiation rho of f is equal to 8 pi hf cube
म्यू रेस टू क्यूब डिवाइड बाय सी क्यूब आ इक्वेशन याद રાખવાનું છે તમારે ઇન્ટુ 1 upon e raised to h of f डिवाइड बाय kb into t અથવા તો k લખો -1 આ આપણને ઇક્વેશન મળ્યું તો રો f ની વેલ્યુ અહીંયા પુટ કરો તો r1 is equal to થશે b21 डिवाइड बाय a21 અને અહીંયા થશે 8 pi hf cube mu cube into 1 upon e raised to hf divided by kt minus 1 રેડી r1 ની વેલ્યુ આપણને મળી હવે આગળ b21 અને a21 ની કઈ વેલ્યુ હતી એ આપણે પુટ કરી દઈએ but b21 divided by a21 is equal to શું આપણને અહીંયા મળ્યું તો જોવો જોઈએ c cube divided by 8 pi hf cube into mu cube આ ઇક્વેશન આપણને મળેલું હોય તો આ વેલ્યુ આપણે અહીંયા પુટ કરી જે ઉઠતું એને ઉડાડવું r1 ના r1 અહીંયા મૂકીએ c cube divided by 8 pi hf cube into mu cube ready okay मैं c cube રહી ગયા મૂકવાનું ચાલો ઇન્ટુ આ તો હતું જ આપણી પાસે 8 pi hf cube mu cube divided by c cube into 1 upon e raised to hf divided by kt minus 1 તો આ પદ જ આખું કેન્સલ થઈ ગયું એટલે અહીંયાથી આપણને r1 મળ્યા 1 upon hf divided by kt minus 1 રેડી આ આપણને r1 ની કિંમત અહીંયા મળી ગઈ તો આ જે છે આપણી ફર્સ્ટ કન્ડિશન છે સેકન્ડ કન્ડિશન જે છે કન્ડિશન ફોર સ્ટિમ્યુલેટેડ ઇમિશન બરોબર મારો ટુ ડોમિનેટ એબ્સોર્પ્શન ટ્રાન્ઝેક્શન બરોબર તો હવે એબ્સોર્પ્શન લેવાનું હોય અહીંયા સ્પોન્ટેનિયસ ઇમિશન લીધું હતું એટલો જ છે તો એક આનો સ્ક્રીનશોટ પાડી લ્યો બાકી આગળ જોઈએ પછી ચાલો હવે આના પછી આપણે ચેપ્ટર જે ચાલુ કરવાનું છે એ ચેપ્ટર આપણે ચાલુ કરશું ઓપ્ટિકલ ફાઈબર બરોબર પછી એક્સરે જોશું જો રૂબરૂ મળી જાય તો એક્સરે રૂબરૂ કરશું બાકી પછી એને વિડીયોમાં લઈ લઈશું તો કન્ડિશન ફોર સ્ટિમ્યુલેટેડ ઇમિશન ટુ ડોમિનેટ અહીંયા ખાલી ચેન્જ થશે સેકન્ડ કન્ડિશન જે છે એબ્સોર્પ્શન ટ્રાન્ઝેક્શન રેડી ચાલો હવે આમાં જોઈએ શું કીધું આપણને ધ રેશિયો ઓફ ઇક્વેશન ઓફ સ્ટિમ્યુલેટેડ ઇમિશન એન્ડ એબ્સોર્પ્શન અહીંયા આપણે કેનો રેશિયો લીધો તો સ્ટિમ્યુલેટેડ એન્ડ સ્પોન્ટેનિયસ નો હવે આપણે લઈ સ્ટિમ્યુલેટેડ એન્ડ એબ્સોર્પ્શન નો તો જેને આપણે આગળ r1 નામ આપ્યા હતા આને આપણે r2 નામ તો r s of t stimulated divided by absorption r તો r s t
આરએસટી શું હતા આપણી પાસે? જો આરએસટી ને આરએબી ના બધું આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોયું હતું, બરોબર. આ બધી જ વેલ્યુ અહીંયા મૂક કરીએ આપણે. તો B21 રો ઓફ F IN2 અહીંયા B12 રો ઓફ F ડિવાઈડ બાય N. ચાલો આ બેનું આપણને ઇક્વેશન મેળવ્યું અને 1 નામ આપી. હવે આગળ બટ B12 ઇઝ ઇક્વલ ટુ B21 હતા. રેડી? હાલો તો ઉઠતું એ બધું ઉડાડી દો. So R2 is equal to શું મળશે તમને? N2 by N1 હે ને? તો આપણને અહીંયા જો R2 is equal to N2 by N1 મળી ગયા. હવે અહીંયા જો શું ઇન્ડિકેટ કરે આ ઇક્વેશન? ઇક્વેશન નંબર 2 જે છે આપણને શું ઇન્ડિકેટ કરે? અથવા તો 1 જે કોઈ પણ લ્યો કે N1 is greater than N2. રેડી? એટલે સોરી, N2 is greater than N1, કેમ કે N1 જો છેદમાં N2 અંશમાં. રેડી? તો જ્યારે સ્ટિમ્યુલેટેડ ઇમિશન જે તમે લ્યો એબ્સોર્પ્શન મેથડથી, બરોબર, એટલે એબ્સોર્પ્શન ટ્રાન્ઝેક્શનથી, ત્યાં તમને N2 ની વેલ્યુ N1 કરતાં વધારે મળે. અને આગળ શરૂઆતમાં મેં તમને વાત કરી હતી આ લેક્ચર ચાલુ કર્યું એ પહેલાં કે જો તમે લાઇટ પ્રોપોગેટ ન કરો તો N1 ની વેલ્યુ N2 કરતાં વધારે હોય, પણ અહીંયા લાઇટ પ્રોપોગેટ કરી આપણે એટલે N2 ની વેલ્યુ N1 કરતાં વધારે થઈ. બરોબર? અહીંયા અંડરલાઈન કરજો. Then the stimulated transition will overwhelm and absorption process, which means that the more atoms should be present in the higher level. આનો મીનિંગ શું થયો કે મોર એટ હાયર લેવલ, લોઅર લેવલ. યાદ કરો, હાયર લેવલ E2 વડે ઇન્ડિકેટ કર્યા હતા, લોઅર લેવલ ને E1 વડે ઇન્ડિકેટ કર્યા હતા. અહીંયા આપણે N2 નામ આપેલા હતા એને એટમ, અહીંયા N1. તો આનો મતલબ થયો કે અહીંયા હાયર લેવલમાં એટમ કેવાય છે વધારે પ્રેઝન્ટ છે. અને એટ ધ થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ N1 ની વેલ્યુ N2 કરતાં વધારે છે. બરોબર? જે આપણે આગળ જ વાત થઈ ઇક્વિલિબ્રિયમ. તો N1 ગ્રેટર ધેન N2 હોય થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમમાં. તો સો પોપ્યુલેશન ક્યાં વધારે છે? એટમ ક્યાં વધારે છે? તો કે E1 માં વધારે છે. સમજાય? આવું હોય E2 ગ્રેટર ધેન E1 હોય, N1 હોય તો E2 માં એટમ વધારે હોય. જ્યારે N1 ગ્રેટર ધેન N2 હોય ત્યારે E1 માં એટમ વધારે હોય. તો યાદ રાખજો, એક માર્કમાં પૂછાયો કે. રેડી? હવે to make the stimulated transaction compared with the other transaction, 3 conditions are to be satisfied. Stimulated transaction તમારે બીજા ટ્રાન્ઝેક્શન કમ્પેર કરવી તો આના માટેની 3 કન્ડિશન કઈ સેટિસ્ફાઈડ કરવાની? 2 માર્કમાં પૂછાય. ટિક કરી નાખજો ક્વેશ્ચન. તો ફર્સ્ટ જે કીધી છે એ તમને કીધું છે the population at the exit level should be greater than at the lower level energy. તો ફર્સ્ટ આપણે આમ કહી શકીએ E2 માં number of N2 is greater than E1 number of N1 કરતા. ઠીક છે ને? number of atom is greater than, એટલે કે number of atom N2 is greater than the number of atom N1. આ excited state થયું, આ થયું lower level state. ફર્સ્ટ કન્ડિશન આ થઈ આપણી. So an artificial stimulation is known as the population inversion. Underline કરજો. So an artificial stimulation is known as the population inversion is to be created in the medium. First condition શું હોય? The ratio of B21 divided by A21. The ratio of B21 divided by A21 should be large. આ રેશિયો કેવો હોવો જોઈએ? લાર્જ હોવો. રેડી? For the metastable energy level is chosen as their higher energy level, as spontaneous transactions are forbidden from a metastable state. The A21 will be smaller and the ratio B21 divided by A21 is large. બની જાય ને? કહેવાનો મતલબ શું થયો કે A21 જે કેવું હોય છે ઓછું હોય છે, B21 કેવું હોય છે વધારે છે, તો જ રેશિયો તમારો મોટો થવાનો. એટલે આને બહુ જ નાનું રાખવાનું A21. તમે આમ પણ કહી શકો. આ ઈચ્યુ મેટાસ્ટેબલ સ્ટેટની વાત કરી ને યાદ
રેડી B21 ની વેલ્યુ A21 કરતાં કેવી છે ખૂબ જ વધારે. અને થર્ડ કન્ડિશન શું છે કે rho of AF is made large by increasing the emitted radiation in an optical resonant cavity. એટલે કે rho of F આઈ કેવા હોય લાર્જ હોય. રેડી તો જો rho of F is made large by enclosing the emitted radiation in an optical resonant cavity formed by the two parallel mirror and the radiation is reflected many times. Parallel mirror આગળ વાત થયેલી હતી આપણે. The radiation is reflected many times till the photon's density rho of F is reached a very high value. જ્યાં સુધી હાઈ વેલ્યુ સુધી ન પહોંચે ને ત્યાં સુધી શું થતું જશે રિફ્લેક્ટેડ વધારે થતું જાય રિફ્લેક્ટેડ થતું રહેશે. And the favorable condition is created for the large simulated emission. રેડી આ ત્રણ કન્ડિશન જે 2 માર્કમાં પૂછાયો આની ત્રણ કન્ડિશન આપવાની. તો આ ઠીક કરી નાખજો. આઈએમપી ક્વેશ્ચન છે. હવે એક તમને કહી દઉં પમ્પિંગ પ્રોસેસ આવશે બરોબર. તો પમ્પિંગમાં એક જોજો કાંઈ છે નહીં. પમ્પિંગ શું છે કે રિવર્સ આખી પ્રોસેસ થશે આપણે બરોબર. આપણે કેમ E1 થી E2 માં ગયા E2 થી E1 માં આવશે. એટલે આના માટેની બધી તમને પ્રિન્સિપલ આપેલું હોય પમ્પિંગનું. તો પમ્પિંગ જે છે તમને હાથે કરવા આપવું આમાં થોડુંક મજજો. થિયરિકલ જે વસ્તુ છે રૂબી લેઝર લેઝરના ટાઈપ જે છે એ એક વાંચજો બરોબર. એમાં શું હોય કે તમારે યાદ જ રાખવું પડશે કે આ એનું કન્સ્ટ્રક્શન છે લેઝરનું બરોબર આ એનું વર્કિંગ. એટલે એ હું કરાવું અહીંયા કે તમે કરો બધું એક જ થશે. ન આવડે તો મને પૂછી આપો બરોબર. પછી હવે જે છે લેઝરની એપ્લિકેશન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બરોબર. તો એ આપણે જોવાનું થશે. એ થિયરિકલ જ છે એમાં બહુ કાંઈ છે નહીં. કઈ જગ્યાનો યુઝ થાય છે લેઝર ઇન્ડસ્ટ્રી બરોબર. તો એક જોઈ લઈએ એમાં બહુ કાંઈ છે નહીં બરોબર. કઈ જગ્યાએ ડીપમાં અંદર બહુ નથી જતા. તો આ લેઝર જે આપણું પૂરું થઈ જાય આમાં બહુ કાંઈ છે નહીં. તો એક તો લેઝરનો યુઝ ક્યાં થાય તો કે લેઝર ઇન ઇન્ડસ્ટ્રીમાં બરોબર. એની અંદર જે આપેલું થોડુંક અંદર રીડ કરજો. એપ્લિકેશન પૂછાઈ ગયું 3 માર્કમાં પૂછાય ધ્યાન રાખજો. એપ્લિકેશન ઓફ લેઝર. પછી સેકન્ડ જે લેઝર વેલ્ડિંગ કરવા માટે એમાં પણ તમે તમારી રીતે લખાણ લખી આપો. થર્ડ જે છે પછી આગળ એમાં બરોબર લેઝર વેલ્ડિંગમાં લેઝર હોલ ડ્રિલિંગ લેઝરથી ડ્રિલિંગ કરવાનું હોલ કરવાનો બરોબર. પછી આગળ લેઝર ટ્રેકિંગ બરોબર. જે આપણે જે ટ્રેકિંગ કરીએ ને કોઈને તો એ ટ્રેકિંગ એમાં લેઝર વપરાય. પછી LIDAR તો એને લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ બરોબર. લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગમાં આનો યુઝ થઈ શકે. પછી આગળ જે કીધું એ લેઝર ઇન્ડ્યુસ્ડ ફ્યુઝન. તો ફ્યુઝન પ્રોસેસ માટે લેઝરનો યુઝ કરેલો છે. તો આમાં જોજો ને આના એક્ઝામ્પલ 2 જ આપેલા છે 2 જ મેથડ છે. તો એક્ઝામ્પલ ઉપર નજર મારી દેજો. એટલે લેઝરમાં બહુ કાંઈ એવું અઘરું છે નહીં બરોબર. અને એક મેં તમને જે કીધું એ થોડુંક નજર મારજો. પમ્પિંગ મેથડ જે છે એ અને ટાઈપ ઓફ લેઝર જે અમુક 2-3 ટાઈપ આપેલા છે એમાં એક નજર મારજો. એટલે આપણે મેક્સિમમ ચેપ્ટર બીજા આગળ કરી આપીએ બરોબર. તો નેક્સ્ટ આપણે ચાલુ કરવાનું થશે ઓપ્ટિકલ ફાઈબર. જે તમારું લાસ્ટ યુનિટ છે ઓપ્ટિકલ ફાઈબર બરોબર. યુનિટ નંબર 5 એટલે કે ફાઈબર ઓપ્ટિક જે તમે શબ્દ વાપરો એ બરોબર. તો આ લેઝર આવી આપણે અહીંયા પૂરું કરીએ. નેક્સ્ટ આપણે ચાલુ કરશું ચેપ્ટર નંબર 6 બરોબર. હા એટલે સોરી ચેપ્ટર નંબર તમારું યુનિટ નંબર 5 અને ચેપ્ટર નંબર 6 ચાલુ થશે. ઓકે. એટલે હવે આપણે આના પછી એક એક્સરે અને એક્સરે ડિફ્રેક્શન જ બાકી રહેશે બરોબર. ઓપ્ટિકલ જોઈએ ફાઈબર ઓપ્ટિક્સ ત્યાં સુધી આપણે પૂરું કરી પછીનું બાકીનું જોશું. તો આજ અહીંયા પૂરું કરી.